થાય છે? सुनो 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 आया 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 नाटक आया कक्षा के ओर से आपका स्वागत करती हूँ। सभी बड़ों का मेरा प्रणाम 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 प्रणाम। गुरु हो या जो हमें जीवन जीने का रास्ता दिखाते हैं गुरु हो या जो हमें ज्ञान देते हैं મારું નામ ડાંગરિયા કાવ્ય જયંતિભાઈ છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। હવે આપણે બધા ગુરુ પૂજન કરીશું। હવે આપણે ગુરુ બ્રહ્માનો શ્લોક 5 વખત બોલીશું। Please take a moment to subscribe and press the bell. ટૂંકી સૂચના આપી આપણે કાલે ઉત્સવની અને તમે બધે બહુ સરસ ઉજવણી કરી। તમારી અંદર જે તૈયારી હોય એ બધી તમને પ્લેટફોર્મ મળ્યું અને તમે બધાએ તૈયારી કરી અને બહાર લઈ આવ્યા। એ માટે પહેલા તો તમારા માટે જોરદાર તાળીઓ પાડી દો। ગુરુ પણ આપણા માતા પિતા છે, એ આપણા પહેલા ગુરુ છે કે એને આપણે 5 વર્ષ સુધી સારા સંસ્કાર આપ્યા હોય। બા દાદા પછી આપણા આડોશ પાડોશના લોકો છે એ પણ આપણા ગુરુ છે કે એમની પાસેથી સારું સારું શીખવા મળે છે, આપણને સારા નરસાનો વિવેક મળે છે। તમે કંઈ ખોટું કામ કરો કે કંઈ ખરાબ શબ્દ બોલતા હોય તો પણ આડોશી પાડોશી તમને સમજાવે છે। એવી રીતે પછી શાળામાં દાખલ થાવ છો 5 વર્ષ પછી, ત્યારે જે શિક્ષકો પાસે ભણો છો એ તમારા ખાસ ગુરુ છે। પછી આપણે જ્યારે નોકરી ધંધા કરીએ અને ત્યારે ગુરુ જીવનમાં ધારણ કરીએ, ધાર્મિક આધ્યાત્મિક ગુરુ એ પણ આપણા ગુરુ છે। આ બધા ગુરુઓના માર્ગદર્શનથી આપણું જીવન છે ને ફૂલ જેવું સુગંધિત બને છે।